યોજાયો હતો। મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિત ટોચના નેતાઓએ હાજરી આપી હતી। રાજ્યના 51 સ્થળોએ સૂર્ય નમસ્કાર યોજીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો છે। સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા। મોઢેરા સહિત આઇકોનિક સ્થળ શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે પણ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો હતો। મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હસંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખ્યું હતું કે વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યના પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર પર પડે છે તેવા સૂર્ય મંદિરમાં ગુજરાતના યુવાઓ સાથે સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધાયો છે। આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે। આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે। સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે। સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે। આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે। વડાપ્રધાનશ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં 2014માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને 21મી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે। તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં G20ની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુધૈવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે। શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે। આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે। આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે। વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા। આ અભિયાન અન્વયે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી અને આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે। તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે। બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે। એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે। ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે। તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકુલિશા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે। એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે।
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એટ 2047 નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત માટે સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે. યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.